સુરતમાં પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપી રોજનું 1.5 લાખનું ડ્રગ્સ વેચતો માફિયા હવે પોલીસની ઝપેટમાં આવ્યો છે। આ શખ્સે ભટેના વિસ્તારમાં 25 સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કર્યો હતો, જે પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપીને દરરોજ લાખો રૂપિયાના ડ્રગ્સનું વેચાણ કરતો હતો। મહત્વનું છે કે આ માફિયા દ્વારા ઝૂંપડાની વચ્ચે 3 માળનો બંગલો બનાવવામાં આવ્યો હતો, જેની આસપાસ તેણે 25 સીસીટીવી લગાવ્યા હતા અને બાતમીદારોને વોકી ટોકી આપ્યા હતા, જેથી પોલીસ દરોડા પાડવા માટે આવે તો ડ્રગ્સ સગેવગે કરી શકાય। તો નવાઈની બાબત એ પણ હતી કે ડ્રગ્સ લેવા આવનારને કપડે લેને આયા હે કોડવર્ડ આપવામાં આવ્યો હતો। ત્યારે હાલ પોલીસે સમગ્ર મામલે 2 લોડેડ પિસ્તોલ, 4 વોકી ટોકી, 16 લાખ રોકડા તેમજ ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસને વધુ એક વખત સફળતા મળી છે, કારણ કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છાપરાવાળો મકાન દેખાય છે। આ મકાનમાં એક આખો કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો હતો। સમગ્ર વિસ્તારમાં કેમેરા લગાડવામાં આવ્યા હતા અને આ કેમેરા દ્વારા પેડલર ઘરમાં બેઠો બેઠો પોલીસ આવે છે કે નહીં તેની નિગરાની રાખતો હતો અને કહી શકાય કે ઘરની બહારનો જે વિસ્તાર છે ત્યાં આગળ વોકી ટોકીથી માણસો મૂક્યા હતા। આ માણસો કોઈ વ્યક્તિ ડ્રગ્સ લેવા આવે છે તે 55 ઇંચના ટીવીમાં ઘરે બેસીને જોતો હતો અને ડ્રગ્સ લેવા આવતા વ્યક્તિને વોકી ટોકી પર કહેવાય હતું કે કપડે લઈને આ રહ્યા હે। 3 માળનો આ બંગલો છે, અત્યાધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે। પોલીસે અહીંયા દરોડો પાડી 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કહી શકાય છે કે 2 લોડેડ પિસ્તોલ સહિત વોકી ટોકી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કહી શકાય કે ઝૂંપડપટ્ટી વચ્ચે આ મકાન છે। હું કેમેરામેનને આગળના દ્રશ્યો બતાવવા માટેનો પ્રયાસ કરશે, કારણ કે જે પ્રકારનું આ મકાન છે ચારે તરફથી આ મકાન ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, ઘણી ખાંચાઓ આવેલા છે અને જે પ્રકારે આ મકાન અત્યાધુનિક સુવિધાઓ છે, તમામ જગ્યા પર કેમેરા લાગેલા છે અને જે મુખ્ય પેડલર છે ઘરમાં રહેતો હતો અને આજુબાજુના વિસ્તારમાં તેમના માણસો ફરતા હતા, વોકી ટોકી લઈ ફરતા હતા અને વોકી ટોકીના આધારે તે અહીંયા જાણકારી આપતા હતા અને સમગ્ર આખું નેટવર્ક લાંબા સમયથી ચાલતું હતું। દરરોજ કહી શકાય કે 1.5 લાખ રૂપિયાનું ડ્રગ્સ વેચવામાં આવતું હતું। જોકે પોલીસે ખૂબ જ ઝીણવટભરી રીતે તપાસ કરી આ વ્યક્તિ સુધી પહોંચી તેની ધરપકડ કરી છે। એટલે કે સુરત પોલીસે ડ્રગ્સના નેટવર્કનો મોટો એક પર્દાફાશ કર્યો છે અને જે પ્રકારે આ મકાન છે, આ મકાન અત્યાધુનિક મકાન છે અને ઘરમાં બેસીને પેડલર 55 ઇંચના ટીવી પર આખા વિસ્તારને જોતો હતો। જોકે પોલીસે ખૂબ જ ઝીણવટભરી રીતે અહીંયા સુધી પહોંચી અને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।